ક્વેશ્ચન 1 ભૌતિક ફેરફાર એટલે શું? વેદ જે પદાર્થ સાથે ભૌતિક ફેરફાર થાય છે તેમાંથી એક પદાર્થ પાછો બની શકે છે. રાઈટ. ક્વેશ્ચન 2 બરફ પીગળવો કયો ફેરફાર છે? કેમ? ભૌતિક ફેરફાર છે કારણ કે તેમાં તેની અવસ્થા જ બદલે. રાઈટ. ક્વેશ્ચન 3 લાકડું કાપવું એ કયો ફેરફાર છે? ક્રિસ. રાસાયણિક. રોંગ. ક્વેશ્ચન 4 ખાંડ પાણીમાં ભળવી એ કયો ફેરફાર છે? મનન. રાસાયણિક ફેરફાર. રોંગ. ક્વેશ્ચન 5 મીણબત્તી ઓગળવી એ કયો ફેરફાર છે? વેદ. રાસાયણિક. રોંગ. હવે ગ્રુપ બી ને ક્વેશ્ચન પૂછીશું. ક્વેશ્ચન 1 રાસાયણિક ફેરફાર એટલે શું? ક્રિસ. રાસાયણિક ફેરફાર એટલે જે નવો પદાર્થ બનાવે છે તેને રાસાયણિક ફેરફાર કહે છે. યસ, રાઈટ. ક્વેશ્ચન 2 દૂધ ખાટું થવું એ કયો ફેરફાર છે? દૂધ ખાટું થવું એ કયો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર. યસ, રાઈટ. ક્વેશ્ચન 3 લાકડું સળગવું એ કયો ફેરફાર છે? રાસાયણિક ફેરફાર. રાઈટ. લોખંડમાં જંગ લગાવી એ કયો ફેરફાર છે? ભૌતિક. રાઈટ. ક્વેશ્ચન 5 મીણબત્તી બળવી એ કયો ફેરફાર છે? ભૌતિક ફેરફાર. રોંગ. હવે હું ટ્રુ ફોલ્સ પૂછીશ, એના રાઈટ ને રોંગ માં જવાબ આવશે. ક્વેશ્ચન 1 પાણી ઉકાળવું ભૌતિક ફેરફાર છે. બરોબર? રાઈટ. યસ, રાઈટ. ક્વેશ્ચન 2 દૂધ ખાટું થવું એ ભૌતિક ફેરફાર છે. યસ, રાઈટ. કાગળ સળગવો એ રાસાયણિક ફેરફાર છે. યસ. ખાંડ પાણીમાં ભળવી એ રાસાયણિક ફેરફાર છે. રાઈટ. રોંગ. લોખંડમાં જંગ લાગવું એ કાયમી ફેરફાર છે. રાઈટ. યસ. મીઠું પાણીમાં ભળવું એ પાછું પાણીમાંથી ભળ્યા પછી પાછું મેળવી શકાય છે. રાઈટ. યસ. મીણબત્તી બળવી એ પાછી કરી શકાય છે. રાઈટ. કાચ તૂટવો એ ભૌતિક ફેરફાર છે. રાઈટ. યસ. પેન્સિલ તૂટવી એ રાસાયણિક ફેરફાર છે. રોંગ. રાઈટ. લાકડું રાખવા બદલાય એ રાસાયણિક ફેરફાર છે. ફેરફાર પાછો કરી શકાય એવું કેમ કહેવાય? હા, બરોબર. જેમ કે આપણે છોડનો ભૂકો કરીએ છીએ અને તેને આપણે તેના ભૂકામાંથી આપણે પાછી જોડ બનાવી શકીએ છીએ. આમ ભૌતિક ફેરફાર પાછો બનાવી શકીએ છીએ. સાચું. રાસાયણિક ફેરફાર કાયમી કેમ કહેવાય? રાસાયણિક ફેરફાર કાયમી કહેવાય કારણ કે તે પછી તેનો આકાર ને તેને નવો પદાર્થ બને છે તે પાછું કરી શકાય નહીં. સાચું. બરફ પાણીમાં અને પાણીની વરાળમાં બદલાય છે છતાં એ ભૌતિક ફેરફાર કેમ? બરફ પાણીમાં અને પાણીની વરાળમાં બદલે છે પરંતુ તે હૃદય પાણી છે. પાણીથી આપણે પાછું બરફ બનાવી શકીએ છીએ. વેલ એન્ડ રાઈટ. લોખંડમાં જંગ લાગવાથી તેનો ઉપયોગ ઓછો કેમ થાય છે? લોખંડમાં જંગ લાગવાથી તેનો ઉપયોગ ઓછો થાય છે કારણ કે તેમાં કાટ લાગી ગયો હોય છે અને તે સડી જાય છે થોડા દિવસ. ખાટું થવા પછી એને પાછું તાજું કેમ બનાવી? ખાટું થવા પછી તેને પાછું તાજું દૂધ કેમ બનાવી શકાતું નથી? દૂધ કારણ કે તે બગડી જાય છે અને પાણી અને ઘન પ્રવાહી અલગ થઈ જાય છે તેથી તે ખાંડમાં પાણી ભળી જાય તો ત્યારે ખાંડને પાછી કેવી રીતે મેળવશો? ખાંડમાં પાણી ભળી જાય ત્યારે પણ ખાંડને પાછી કેવી રીતે મેળવશો? ખાંડને આપણે પાણીમાં નાખીને તેને આપણે ચાસણી બનાવવાની છે તેને એકદમ ઘાટી ચાસણી બની જાય પછી તેને
મીણબત્તી ઓગળવી, આને આપણે ફરીથી મીણમાં બનાવી શકીએ છીએ. મીણબત્તી ઓગળી જાય પછી પણ તેને આપણે મીણમાં ફેરવી શકીએ છીએ. બનાવવું એ ભૌતિક ફેરફાર કેમ છે? દ્રાવણ